નમસ્કાર, મારું નામ કે એસ શુક્લા. હું હાલ સિનિયર પોસ્ટ માસ્ટર રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ તરીકે ફરજ બજાવું છું. હાલમાં જ તે પોસ્ટ ઓફિસ ટેકનોલોજી તરફ એક નવું પગલું ભરતા લોકોને વધુ સુવિધા મળે, ઓછા ફોર્મ ભરવા પડે અને નેચર ફ્રેન્ડલી જે ઓફિસનું એન્વાયરમેન્ટ ક્રિએટ થાય એના માટે KYC દ્વારા એકાઉન્ટને ઓપરેટ કરવાનું, પૈસા એમાં જમા કરવાના તેમજ ઉપાડ કરવાની પણ સુવિધા લઈ આવવામાં આવ્યું છે. આ સંદર્ભે જે વ્યક્તિનું સેવિંગ બેંક એકાઉન્ટ પોસ્ટ ઓફિસમાં ઓલરેડી એક્ઝિસ્ટ હોય, ઉપલબ્ધ હોય, તો એવા એકાઉન્ટને ફક્ત KYC કરવું પડે છે. અને અન્ય કોઈ વ્યક્તિ જો પોતાને ડાયરેક્ટ જ તે સેવિંગ બેંકનું ખાતું જો KYCથી ખોલવું હોય તો એ પણ સુવિધા ઉપલબ્ધ છે. આના દ્વારા તમે તમારા સેવિંગ બેંક, રિકરિંગ ડિપોઝિટ, PPF, સુકન્યા જેવા ખાતાઓમાં જમા કરવા માટે કોઈ પણ પ્રકારના ફોર્મ ભરવાની જરૂરત નથી. તેમજ તમારે આ તમારું સેવિંગ ખાતામાંથી અન્ય કોઈ નવું ખાતું ખોલવું હોય, જેમ કે પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓ છે, ટાઈમ ડિપોઝિટ છે, KVP છે, NSE છે, MIS છે, આ બધા ખાતાઓનું એકાઉન્ટ તમારે જ્યારે ઓપન કરવું હોય ત્યારે ઓછામાં ઓછા ફોર્મ ને ભરવું પડે છે, સિગ્નેચર પણ ઓછી કરવી પડે છે અને સરળતાથી તમે તમારું પોતાનું એકાઉન્ટ ખોલી શકો છો. આમાં એક જોવા જઈએ તો ઉપાડની એક મર્યાદા જે સેવિંગ બેંક ખાતામાંથી છે તે 5,000 રૂપિયાની છે. 5,000થી ઉપર તમારે ફોર્મ ભરવું પડશે અને જે સિંગલ એકાઉન્ટ હોય ને એ જ હાલમાં ઉપલબ્ધ થઈ શકે છે. તેમજ પોસ્ટ ઓફિસ આમાં સુવિધામાં પણ હજી આગળ વધારો કરતી રહેશે. પબ્લિકને હું એક અપીલ કરવા માગું છું કે આ નવી ટેકનોલોજીનો લાભ લઈ અને તેઓ વધુમાં વધુ રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ કે પછી અન્ય પોસ્ટ ઓફિસોમાં આ સુવિધાનો ઉપયોગ કરે અને લાભ લે અને ફોર્મ ભરવાની જે મોટાભાગની જે એમને ઇસ્યુ થતા હોય છે, ફોર્મ ભરવામાં ઇસ્યુ એનું છે ને રિઝોલ્યુશન થઈ શકે અને તેમનો સમય પણ ઘણો ઓછો બગડે.